આજે આપણે સ્વાધ્યાય 11.2 એનો દાખલા નંબર 1 છે શીખવાના છીએ. હવે એની અંદર આપણને કહે છે કે ભાઈ આપેલ ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. એટલે નીચે જે છે એ આપણને ત્રણેય ત્રિજ્યાઓ આપી છે. હવે આ ત્રિજ્યાઓની મદદથી આપણે જે આખો ગોળ હોય એની વક્ર સપાટીનું પૃષ્ઠફળ છે ક્ષેત્રફળ છે શોધવાનું છે. ચલો તો હવે અહીંયા સૂત્ર સૌથી પહેલાં તો યાદ કરી લઈએ, પછી આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ. કે ભાઈ ધારો કે આખો ગોળો હોય અને એની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધવું હોય, વક્ર સપાટી એટલે બહારના ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટે સૂત્ર થશે 4πr². એટલે આપણે આ સૂત્ર છે અહીંયા વાપરવાનું થશે. ચલો હવે અહીંયા આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ. જોઈએ સૌથી પહેલા માટે લખીએ કે ગોળા માટે ત્રિજ્યા r બરાબર 10.5 સેન્ટીમીટર. ચલો હવે લખીએ કે ભાઈ ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર હમણાં જે આપણે સૂત્ર લખ્યું હતું યાદ કરીએ શું હતું? 4πr². કિંમત મૂકીએ 4, પાઈની કિંમત તો કે 22/7 અને આરના વર્ગ મતલબ કે આરની કિંમત આપણે 2 વખત લખવાની છે. પણ સાથે જોઈએ કે ભાઈ આરની કિંમત છે કેટલી? તો કે 10.5 છે. હવે આને જ આપણે બીજા સ્વરૂપમાં 105/10 લખી શકાય કે જેથી કરીને આપણને છેદ ઉડાડતા સરળતા રહે અથવા ગુણાકાર કરવાનો હોય તો સરળતા રહે. એટલે અહીંયા આપણે 105 એના છેદમાં 10 લખીએ કે જેથી કરીને આપણે એક સ્ટેપ બચી જાય. એટલે 105/10 2 વખત લખી નાખીએ. ચલો હવે છેદ ઉડાડીએ તો કે અહીંયા 105 એને આપણે કંઈક 15 × 7 લખી શકાય. એટલે અંશ અને છેદમાંથી 7 જતા રહેશે. પછી 15 છે એને 5 × 3 લખાય. છેદમાં 10 છે એને 5 × 2 લખાશે. બંને 5 કાઢી નાખીએ. અહીંયા જે 4 છે એને 2 × 2 લખાશે એટલે હજી 2 કાઢી નાખીએ. યસ, હજી 5 અહીંયા 10 છે એના હજી છેદ ઉડાડીએ એટલે 5 દુ 10 અને 105 છે એને હજી 5 વડે ભાગાકાર કરીએ તો 21 × 5 105 એટલે 5 કાઢી નાખીએ. અને આગળ જે 4ના 2 ઉડે હતા એને પાછું હજી બાકી 2 હતા એની સાથે ઉડાડી દઈએ. હવે કદાચ પ્રશ્ન થશે કે સર આ બધા તમે તો છેદ ઉડાડી દીધા પણ અમે કદાચ અલગ રીતે છેદ ઉડાડીએ તો? કંઈ વાંધો નહીં, તમે ગમે એની સાથે છેદ ઉડાડી શકો છો. છેલ્લે જવાબ બંનેના સરખા જ આવશે. જવાબમાં કોઈ ફરક નહીં પડે જો છેદ ઉડાડેલા સાચા હશે તો. જો પછી એમાં ભૂલ હોય તો ઓબ્વિયસ વસ્તુ છે કે જવાબ ખોટો જ આવવાનો છે. એટલે ગમે એની સાથે છેદ ઉડાડી શકાય. એવું જરૂર નથી કે ભાઈ અહીંયા સરે જેની સાથે છેદ ઉડાડ્યા એની સાથે જ ઉડાડવા. ચલો હવે જોઈએ તો કે જે સંખ્યા વધી છે લખી નાખીએ. તો અંશમાં કોણ વધ્યું? તો કે 22 × 3 × 21. ચલો બધાનો ગુણાકાર કરી દઈએ. અહીંયા સૌથી પહેલાં 22 × 3 કરીએ. 22 તેરી 66. 66 × 21 કરીએ તો કે 21 × 66 બંનેનો ગુણાકાર કરી દઈએ. પહેલા 6નો 0, બીજા 6 વડે ગુણાકાર કરીએ 6 × 1 6, 6 દુ 12. પાછી બીજા 6 વડે ગુણાકાર કરવાનો એટલે આટલી જ સંખ્યા આવશે એટલે લખી નાખવાની 6, 6 ને 2 8, 2 ને 1 3 અને 1 ના 1 એમ. યસ, એટલે અહીંયા જવાબ મળશે 1386 સેન્ટીમીટર સ્ક્વેર. યસ, એટલે કે તેથી આપણે છેલ્લે વાક્ય સ્વરૂપે લખી નાખીએ કે ભાઈ તેથી આખો જે ગોળો છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ આપણને 1386 સેન્ટીમીટર સ્ક્વેર છે મળે છે. યસ, કે તેથી લખીએ કે ભાઈ તેથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1386 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. યસ, ચાલો હવે બીજા દાખલા પર જઈએ. બીજા દાખલામાં આપણને ત્રિજ્યા કેટલી આપી છે? 5.6. યસ, એટલે હવે બીજા દાખલા માટે ગણતરી કરીએ. દાખલા નંબર 2. ગોળા માટે ત્રિજ્યા r બરાબર 5.6 અને જોઈ લઈએ એકમ કયો છે તો કે એકમ સેન્ટીમીટર જ છે એટલે 5.6 સેન્ટીમીટર. ચલો હવે આગળ લખીએ સૂત્ર તો કે ગોળાની વક્ર સપાટીનું
સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². કિંમત લખી નાખીએ. 4 પાઈની કિંમત તો કે 22/7. આર એની કિંમત અહીંયા આરનો વર્ગ છે એટલે 2 વખત લખવાની છે. પણ સેમ આગળના દાખલા જેવું જ કરીએ કે ભાઈ અહીંયા પણ પોઈન્ટ છે, પોઈન્ટ કાઢી નાખીએ કે જેથી કરી અને આપણે એક સ્ટેપ છે એ બચી જાય. એટલે અહીંયા આરની કિંમત કેટલી લખશું આપણે તો કે 56/10. 56/10 ક્યાંથી આવી તો કે જે પોઈન્ટ પછી એક અંક હતો એ એક અંક આપણે પોઈન્ટ કાઢી નાખ્યો એટલે છેદમાં છે એના 10 આવી ગયા. ચલો હવે અહીંયા જ્યાં છેદ ઉડે તે છેદ ઉડાડી દે. 7 8 56 એટલે અહીંયા 7 × 8 લખી શકાય. અંશ અને છેદ બંનેના 7 7 છે જતા રહેશે. ચલો હવે તો કે હવે અહીંયા છેદમાં 10 છે, 2 વડે છેદ ઉડે છે પણ પછી 5 વડે છેદ ઉડતા નથી કારણ કે જે 10ના 2 ભાગ પડશે 5 × 2 તો 5 વડે છેદ ઉડવા જોઈએ. જો કે આમ તો તમે 2 વડે છેદ ઉડાડી શકો છો અને પછી તમારે ભાગાકાર કરવો પડશે એટલે થોડોક દાખલો છે એ મોટો થઈ જાય એટલે આપણે દાખલાને મોટો નથી કરવો, આપણે સરળ કરવો છે. એટલે હવે આપણે શું કરીએ કે છેદમાં જો 10 છે આખા ઉડતા હશે તો ઉડાડશું, બાકી નહીં ઉડાડશું નહીં. એટલે અહીંયા આખા છે એ ઉડતા નથી. આગળના દાખલામાં જરાક ધ્યાનથી જો બાળકો આખા ઉડી ગયા હતા. 5 પણ ઉડી ગયા હતા અને 2 પણ ઉડી ગયા હતા. 5 અને 2 બંને ઉડી ગયા હતા એટલે આપણે આગળના દાખલામાં છેદ ઉડાડ્યા હતા. પણ હવે અહીંયા કદાચ જો આપણે પ્રયત્ન કરીએ તો 5 × 2 એટલે 2 તમે ગમે ત્યાં ઉડાડી શકો. 4 આરે ઉડાડી શકો, 22 આરે અને 8 આરે અને 56 સાથે પણ ઉડાડી શકાય. પણ પછી 5 છે એને તમે કોઈ પણ સંખ્યા વડે ભાગી શકતા નથી. યસ, એટલે આપણે અહીંયા છેદ ઉડાડવાના નથી. એટલે અત્યારે આપણે અંશની જે સંખ્યા છે એનો ગુણાકાર કરી દઈએ અને છેદમાં 100 કરી અને છેલ્લેથી 2 અંક પહેલાં પોઈન્ટ મૂકી દઈશું એટલે કે જેથી કરીને આપણે ભાગાકાર કરવાની જરૂર નહીં પડે. ગુણાકાર કરીએ. 4 × 22, 22 × 4 એટલે 88 ગુણ્યા 8 × 56, 56 × 8 કરી દઈએ. 8 × 6, 8 6 48 વધી પડી 4, 8 5 40, 40 ને 4 44 એટલે અહીંયા 448 છેદમાં 10 × 10 એટલે 100. ચલો હવે આ જે સંખ્યા આવી છે એટલે હજી 88 સાથે ગુણાકાર કરવાનો છે એટલે 88 સાથે આપણે ગુણાકાર કરી દઈએ. ચલો હવે અહીંયા 8 નો 0, 8 8 64 વધી પડી 6, 8 ચોક 32, 32 અને 6, 32 અને 6 38 વધી પડી 3, પાછા 8 ચોક 32, 32 અને 3 35. હવે પાછો 8 વડે જ ગુણાકાર કરવાનો છે એટલે આની આ જ સંખ્યા રહેશે, ખાલી પાછળ આપણે 0 લખવાનો નથી. યસ, ચલો હવે બંનેનો સરળ કરી દઈએ તો 4, 8 અને 4 12 વધી પડી 1, 8 અને 5 13 અને 1 14 વધી પડી 1, 5 ને 3 8 ને 1 9 અને 3 ના 3 એમના એમ. યસ, એટલે અહીંયા જે જવાબ આવશે એ 39,424 છે એ આપણને મળશે. ચલો હવે આગળ આપણે શું કરીએ તો કે હજી છેદમાં 100 બાકી છે. હવે એનો વારો તો કે જે છેદમાં 100 છે એને લખી નાખીએ અને છેલ્લેથી 2 અંક પહેલાં પોઈન્ટ મૂકી દઈશું એટલે આપણો જવાબ મળી જશે કે 394.24 સેન્ટીમીટર સ્ક્વેર એ અહીંયા આપણને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું. એટલે તેથી છેલ્લે વાક્ય સ્વરૂપે લખી નાખીએ ભાઈ તેથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 394.24 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. એટલે અહીંયા દાખલો છે એ પૂર્ણ થયો. ચાલો હવે ત્રીજો દાખલો કરી લઈએ. ત્રીજા દાખલામાં આપણને ત્રિજ્યા કેટલી આપી છે તો જો લે ત્રીજા દાખલામાં આપણને ત્રિજ્યા છે 14 સેન્ટીમીટર આપી છે. એટલે અહીંયા લખીએ ગોળા માટે ત્રિજ્યા r બરાબર 14 સેન્ટીમીટર. ચલો હવે અહીંયા આપણે સૂત્ર લખીએ કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². કિંમત લખીએ 4 પાઈની કિંમત તો કે 22/7. આર એની કિંમત તો કે અહીંયા નોર્મલ જ છે, અહીંયા કંઈ પોઈન્ટ નથી એટલે આપણે 14 લખી નાખીએ. પણ 14 કેટલી વખત લખવાના થશે? 2 વખત. એટલે અહીંયા 2 વખત 14 લખીએ. શા માટે? કારણ કે ઉપર આરનો વર્ગ છે એટલે આરની કિંમત આપણે 2 વખત લખવી પડે. ચલો અહીંયા 7 2 14 એટલે 7 × 2 લખાશે 14ની જગ્યાએ. બંનેમાંથી 7 7 અંશ અને છેદમાંથી કાઢી નાખીએ તો વધે કેટલા તો કે 4 × 22 × 2
ગુણ્યા 14 ગુણાકાર કરી દઈએ 22 ગુણ્યા 4 22 ચોક 88 કે જે હમણાં આગળના દાખલામાં કર્યો હતો 14 દુ 28 28 અને 88 બંનેનો ગુણાકાર કરી દઈએ પેલા 8 નો 0 88 64 વધી પડી 6 8 દુ 16 16 અને 6 22 હવે પાછા 8 વડે જ ગુણાકાર કરવાનો છે એટલે આની આ જ સંખ્યા આવશે યસ એટલે અહીંયા 4 ને 2 6 2 ને 2 4 અને 2 એટલે આપણને અહીંયા મળશે 2464 સેન્ટીમીટર સ્ક્વેર યસ અને છેલ્લે પાછું વાક્ય સ્વરૂપે પણ આપણે લખી નાખીએ કે ભાઈ તેથી આખો જે ગોળો છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ આપણને 2464 સેન્ટીમીટર સ્ક્વેર છે મળે છે યસ એટલે તેથી લખીએ કે ભાઈ તેથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2464 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે યસ એટલે અહીંયા દાખલો છે પૂર્ણ થયો થેન્ક યુ